શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ વડોદરાની અંદર બિરાજમાન હતા. શાસ્ત્રીજી મહારાજની ઉંમર 29 યર્સની હતી. 29 વર્ષની શાસ્ત્રીજી મહારાજની ઉંમર હતી. એ દરમિયાન શાસ્ત્રી મહારાજ પોતાના યોગની અંદર જે કોઈ પણ આવે, નાના મોટા કોઈ પણ વ્યક્તિ, તો શાસ્ત્રીજી મહારાજ એમને આ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની જબરજસ્ત વાતો કરતા. નિર્ગુણ સ્વામી પોતે પોતાનો જાત અનુભવ એ નોંધે છે. ત્યારે નિર્ગુણ સ્વામી જેઠાભાઈ તરીકે હતા, જો એમને દીક્ષા નહોતી લીધી, અને આ જેઠાભાઈની ઉંમર પણ માત્ર 17 વર્ષની હતી. 17 વર્ષની ઉંમરના જેઠાભાઈ છે. શાસ્ત્રીજી મહારાજની ઉંમર પણ હજુ 29 વર્ષની છે, યુવાન અવસ્થા છે. એની અંદર નિર્ગુણ સ્વામી કહે છે કે સાંજે સંધ્યા આરતી પહેલા મંદિરની અંદર જેઠાભાઈ શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને નવા ભગતજી મહારાજના યોગની અંદર આવેલા એમને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની નિષ્ઠા થાય, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વધુ સ્પષ્ટતા થાય, એના માટે શાસ્ત્રીજી મહારાજે પ્રદક્ષિણાની અંદર એમને બેસાડીને ગોષ્ઠી શરૂ કરી. એક મુમુક્ષુ સામે છે અને સાંજે સંધ્યા આરતી પછી આ બધી ગોષ્ઠી શરૂ થઈ. તો બીજે દિવસે સવારે 5 વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજે આ બધી વાતો એમને કરી છે. ત્યારે આપણને ખબર પડે કે કેવો જબરજસ્ત ઉત્સાહ આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ અક્ષર પુરુષોત્તમની વાતો કરવા માટેનો હશે.